ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા એક મોટો વહીવટી સુધારો થવા જઈ રહ્યો છે। રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, જે ટૂંક સમયમાં અસ્તિત્વમાં આવશે। આ નવા તાલુકાઓની રચના પાછળનો હેતુ વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ અને લોકો સુધી પહોંચાડવાનો છે। આ નવા તાલુકાઓમાં મહીસાગર, પંચમહાલ, નર્મદા, વલસાડ, બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, તાપી, સુરત અને અરવલ્લી જિલ્લાનો પણ સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ રીતે સંતરામપુર તાલુકામાં ગોધર તાલુકો, લુણાવાડામાંથી કોઠંબા તાલુકો, ડેડિયાપાડામાંથી ચીકદા તાલુકો, કપરાડામાંથી નાના પૌઠા તાલુકો, થરાદમાંથી રા તાલુકો, વાવમાંથી ધરણીધર તાલુકો, કાંકરેજમાંથી ઓગળ તાલુકો, દાંતામાંથી હડાદ તાલુકો, જાલોદમાંથી ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો, ફતેપુરામાંથી સુખસર તાલુકો, જેતપુર પાવીમાંથી કદવાલ તાલુકો, ફાગવેલમાંથી કાપડી વાવ તાલુકો, ભિલોડામાંથી શામળાજી તાલુકો, બાયડમાંથી સાઠંબા તાલુકો, સોનગઢમાંથી ઉકાઈ તાલુકો, માંડવીમાંથી અરેઠ તાલુકો, મહુવામાંથી વલવાડ તાલુકાનો સમાવેશ થાય છે। આ નિર્ણયથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે અને સમય તથા શક્તિનો બચાવ થશે। નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી સ્થાનિક સ્તરે શાસન વધુ લોકાભિમુખ બનશે અને વિકાસ કાર્યો પણ ઝડપી બનશે। જો આ નિર્ણયનો અમલ થાય તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે, જે રાજકીય અને સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ સાબિત થશે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ માટે અને તાલુકાઓના વિકાસ માટે અને રાજ્યના પ્રજાજન માટે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને 2 જિલ્લાઓ બનાવવાની જાહેરાત પછી એક મહત્વનો વહીવટી વિકેન્દ્રીકરણનો એક પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે। રાજ્યના હયાત 21 તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા 17 તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે। 17 તાલુકાઓની રચના થતાં હવે તાલુકાઓની સંખ્યા હવે 265 થશે। 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે। 2047ના વિકાસના રોડમેપ માટે આ તાલુકાઓ એ વિકાસ માટે મહત્વની એક કડી સાબિત થવાની છે। આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે વહીવટી સરળીકરણનો વિચાર આપ્યો છે તેમાં વર્તમાન માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે એમાં એને વેગ મળે એ દિશામાં એક નવીન આ પગલું ભર્યું છે। રાજ્યના વહીવટી વિકેન્દ્રીકરણથી જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે। નવા તાલુકા મથક નજીકમાં મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધાઓમાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા જવાના સમયમાંથી સમય, શક્તિ અને નાણાંનો વ્યય પણ અટકશે। તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા માટે એટીવીટી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો તાલુકાની વિભાવના આપી હતી પ્રધાનમંત્રી મોદી સાહેબે અને 2013માં નવા 23 તાલુકાઓની રચના કર્યા પછી પ્રથમ વખત 17 નવા તાલુકાઓની આ રચના કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે। નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધાર થશે, જેના થકી વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે। નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું આપણે ટૂંકમાં પ્રસિદ્ધ કરીશું। નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહીવટી માળખું ઊભું કરવા સાથે વિવિધ વિકાસના કામો મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે।